જાડેજા, આજે તમે ગુજરાતી ભવન પર છો, કહી શકાય કે સોમનાથ સ્વાભિમાન પર્વ માટે તમે ઉપસ્થિત થયા છો, ત્યારે તમને ગુજરાતની નરી અને કડવી વાસ્તવિકતા બતાડવી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને એ ગાંધીનગરના દેગામ તાલુકાનો આ કહી શકાય કે મેન હાઈવે છે. તમે જોઈ શકતા હશો કે આ મેન હાઈવે ઉપર ફૂટફૂટના ખાડા છે અને આ જે ફૂટફૂટના ખાડા છે એના કારણે આ રોડ જે છે એ ડાન્સિંગ રોડ બની ગયો છે. વાઇબ્રેન્ટ આખો રોડ જે છે એ વાઇબ્રેન્ટ રોડ થઈ ગયો છે. તમે તો બનાવવા માંગતા હતા વાઇબ્રેન્ટ ગુજરાત, પરંતુ આ રોડ વાઇબ્રેન્ટ થઈ ગયા છે. જે જોવા જઈએ તો આજે તમે એવું કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ તમારા નામે જે કરી દીધા જે નેતાઓ અને જે અધિકારીઓ છે એને કશું ખાવામાં બાકી નથી રાખ્યું. ગુજરાતના જે નેતાઓ છે એ નેતાઓના પેટના ખાડા દિવસે દિવસે મોટા થઈ જતા છે, મોટા થઈ જાય છે. તમે જાણો છો શા માટે? કારણ કે આ રોડ પરના ખાડા દિવસે દિવસે મોટા થાય છે, એ જ રીતે તમારા નેતાઓના પેટના ખાડા એ મોટા થઈ જાય છે. અને અહીંના નેતાઓ એવું કહે છે કે અમે વિકાસ કર્યો અને ઉપરથી જેટલી પણ ગ્રાન્ટો આવે છે એ બધી આ રોડ ઉપર ફાળવવામાં આવે છે. પણ હકીકત એવી છે કે તમે જે ગ્રાન્ટ મોકલો છો, પ્રધાનમંત્રી સડક યોજના હોય કે બીજી કહી શકાય કે અહીંની જે પંચાયતની ગ્રાન્ટ હોય કે બીજી ગ્રાન્ટ હોય, એ બધી જ ગ્રાન્ટો એ અહીંના તમારા નામે ચરી ખાતા જે આંકડાઓ છે એ આંકડાઓ ચરી જાય છે. અહીંયા કશું કંઈ વધવા નથી દેતા. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે વિકાસ કર્યો છે, પરંતુ અહીંયા જોયો તો વિકાસના નામે વિનાશ કર્યો છે. આ રસ્તા તમે જુઓ તો ફૂટફૂટના ખાડા છે. આ ફૂટફૂટના જે ખાડા છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો આ ખાડાઓમાં પરિસ્થિતિ એવી છે કે રોડ આખો તો ખાઈ જ ગયા છે, એની કપચી ખાઈ ગયા છે, એની સિમેન્ટ ખાઈ ગયા છે, એમાં નાખવામાં આવતો ડામર ખાઈ ગયા છે. 12 મહિનામાં 12 વખત ખીગડા મારે છે, 12 ખીગડા મારે છે, એક વખત એનો રોડ હારો કરતા નથી. અને વારે ઘરે ખીગડા મારવાનું કામ તમારા નામે જે ચરી ખાતા જે નેતાઓ છે અને તમે જે ગ્રાન્ટ મોકલો છો એ ગ્રાન્ટ બધી જ ચાવ થઈ જાય છે. અહીંયા ફૂટફૂટના ખાડા છે. કહી શકાય કે ગર્ભવતી મહિલાને અહીંથી લઈ જતા હોય તો ડિલિવરી રસ્તામાં થઈ જાય. અહીંયા જીવના જોખમે બાળકો સ્કૂલે જાય છે. વેપારીઓ છે તેને વેપાર કરવો છે, એક ગામથી લઈને બીજા ગામ, તો એ વેપાર હકીકતે કરી નથી શકતા. આજે તમે ગુજરાતની ભૂમિ પર છો એટલે તમને વિનંતી કરું છું કે અહીંયા બાજુમાં જ આરઆરયુ તમે સ્થાપેલી જે હતી એટલે કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એ બાજુમાં જ છે. અરવલ્લી તરફ જવાનો રસ્તો આ જ છે. તમે મહેરબાની કરી અને આ રસ્તે એક વખત નીકળો એટલે તમને ખબર પડે આ જે ફૂટફૂટના ખાડા જે છે એ ફૂટફૂટના ખાડામાં તમારા ગાડીના સસ્પેન્શન તો ભાંગી જશે, પણ તમારા હાઈટકાઈ ભાંગી જાય એમ છે અને એની સાથે તમારા કમરના મણકાઈ ભાગી જાય એમ છે. કારણ કે અહીંની જે હોસ્પિટલો જે ચાલે છે ને એ ખાડાઓને કારણે ચાલે છે. અને અહીંની જે ઓર્થોપેડિક હોસ્પિટલો હોય એ આ દિવસે દિવસે ખાડા મોટા થતા જાય છે એમ એના બિલ મોટા થતા જાય છે. એટલે અહીંની હોસ્પિટલોની મુલાકાતીઓ કોઈ તમને ગુજરાતની સાચી અને નરી અને કડવી વાસ્તવિકતા ખબર પડી કેમ છે. આ રોડ ઉપર અમે રોજ નીકળીએ છીએ, પણ આ રોડ ઉપર કહી શકાય કે ડામર જે છે હમણાં ખાલી લીપાપોતી કરવામાં છે, પરંતુ આનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તમારા નામે જે ચરી ખાતા જે અધિકારીઓ છે એને એક વખત પૂછો કે આ પૈસા જે તમે ઉપરથી મોકલો છો અહીંના નાગરિકો જે ટેક્સ ભરીને જે પૈસા આપે છે તમને સારી સવલતો કેમ નથી મળતી અને કેમ નથી આપતા? આ ગુજરાતનું પાટનગર છે, પાટનગર. ગાંધીનગરમાં આવેલો તાલુકો દહેગામ છે અને દહેગામની ભૂમિ પર છે ઉભો છું. બીજા તરફ ગાંધીનગરના હવે ગુજરાતનું પાટનગર ગાંધીનગરની આવી હાલત હોય તો બીજાની તો કેવી હાલત છે? તમે આવો ત્યારે સાહેબ આવે છે એમ કરી અને આખી કહી શકાય કે દિવાલો રંગી મારવામાં આવે, રોડ રસ્તામાં હરકા કરી નાખવામાં આવે. એટલે તમે ગુજરાતમાં આવ્યા છો તો વિનંતી કરું છું કે અહીંયા એટલે કે ગાંધીનગરમાં તમે પધારો, દહેગામની ભૂમિ પર પધારો. અહીંના જે નેતાઓ જે છે નેતાઓને જઈને પૂછો, કારણ કે અહીંના જે ધારાસભ્ય છે, અહીંના જે સાંસદ સભ્યો છે એને જે પૂછો કે હવે ગ્રાન્ટ તમે ક્યાં ખાઈ જાઓ છો. અહીંના અધિકારીઓ મામલતદાર હોય, અહીંયા ડીડીઓ હોય, અહીંના બીજા જે નગરપાલિકાના કહી શકાય કે મેયર હોય એ બધાને જઈને પૂછો કે આજે આ નગરપાલિકામાં આટલી ગ્રાન્ટ આવે છે, મામલતદાર કચેરી થકી ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટ કોણ ખાઈ જાય છે? એટલે એક વખત આ જોજો ફૂટફૂટના ખાડા છે. આ ફૂટફૂટના ખાડામાં સામાન્ય નાગરિક હેરાન પરેશાન થઈ રહ્યો છે. આજે બધી જગ્યાએ રોડ ટેક્સ ભરે છે, બધી જગ્યાએ ટોલ ટેક્સ ભરે છે, તમામ પ્રકારના ટેક્સ ભરે છે, પરંતુ આજે એને યોગ્ય રીતે જોવા જઈએ તો જે સારી સવલતો મળવી જોઈએ, સારો રોડ રસ્તા મળવો જોઈએ, પાણી મળવા જોઈએ, એ પાણી મળતું નથી. એ રોડ રસ્તાઓની આવી હાલત છે. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે.
અહીંયા હેવી વ્હીકલ નીકળે છે, સામાન્ય વ્હીકલ નીકળે છે, તો બધાની પરિસ્થિતિ આવી છે. એટલે તમે અહીંયા જો તો વિનંતી કરીશ કે આ એક પેલા રોડ જોઈએ, જો આ રોડ પર નીકળશો તમને કેટલો ભરોસો છે કે તમારા જે નેતાઓ છે એ આ રોડ ભરતો કરશે. અત્યારે નેતાઓને પ્રક્રિયા પડી નથી અને તમારા નામે એ દરેક થાય છે. દિવસે દિવસેના પેટના ખાડા જે છે એ મોટા થતા રહ્યા છે.